ડોપામાઇન, તમે આ શબ્દ તો સાંભળ્યો જ હશે ને લે? આજકાલ તો બધે જ એની ચર્ચા છે. સોશિયલ મીડિયા પર ડોપામાઇન હિટ્સથી લઈને ડોપામાઇન ડિટોક્સ સુધી. પણ શું આપણે જે કંઈ પણ સાંભળીએ છીએ બધું સાચું છે? ચાલો આજે આ લોકપ્રિય મોલેક્યુલ પાછળના આશ્ચર્યજનક વિજ્ઞાનને ઊંડાણપૂર્વક સમજીએ. તો આપણી આજની સફરમાં આપણે શું જોવાના છીએ? આપણે ડોપામાઇનની આસપાસ જે આટલો બધો શોરબકોર છે ત્યાંથી શરૂઆત કરીશું. પછી કેટલીક મોટી ગેરસમજોને દૂર કરીશું, મગજની આખી સિસ્ટમ કેવી રીતે કામ કરે છે એ સમજીશું અને જોઈશું કે જ્યારે એ સિસ્ટમ બગડે છે ત્યારે શું થાય છે. અને છેલ્લે આપણે એક સ્વસ્થ સંતુલન કેવી રીતે શોધી શકીએ એના પર વાત કરીશું. તો ચાલો શરૂ કરીએ. સાયકોલોજી ટુડેનું આ વાક્ય આખી વાતને બહુ સરસ રીતે રજૂ કરે છે ને? ડોપામાઇનને એક એવા ચમકદાર કેમિકલ તરીકે જોવામાં આવે છે જે સુખનું વચન આપે છે. અને આ જ ઉત્સાહ અને આકર્ષણ આપણી ચર્ચાનો શરૂઆતનો મુદ્દો છે. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી, ડોપામાઇનનો ધૂમ ધડાકો. ડોપામાઇન હિટ્સ, ડોપામાઇન ફાસ્ટ્સ, ડોપામાઇન ડિટોક્સ, આ બધા શબ્દો આજે બધે જ છે. પણ શું આપણે ખરેખર જાણીએ છીએ કે એનો અર્થ શું છે? આ જ જિજ્ઞાસા આપણને ઊંડાણમાં લઈ જાય છે. અને અહીંથી જ આપણી અસલી સફર શરૂ થાય છે. માન્યતાઓ વિરુદ્ધ વાસ્તવિકતા. ચાલો આ પ્રચાર અને વિજ્ઞાનને અલગ પાડીએ. અને આમાં આપણને મદદ કરશે ડૉક્ટર યોગેશ અખાણીના વિચારો, કારણ કે તેઓ સમજાવે છે કે ડોપામાઇનને લઈને ઘણી બધી ગેરસમજો ફેલાયેલી છે. તો ચાલો સૌથી મોટી અને સૌથી પ્રચલિત માન્યતાથી શરૂઆત કરીએ. શું ડોપામાઇન ખરેખર આનંદનું રસાયણ છે, જો બધા કહે છે? જુઓ, અહીં જ સૌથી મોટી ગેરસમજ છે. માન્યતા એવી છે કે ડોપામાઇન પોતે જ આનંદ છે, પણ વાસ્તવમાં એ પ્રેરણા વિશે છે. એને આ રીતે વિચારો, ડોપામાઇન એ સ્વાદિષ્ટ ભોજન ખાવાનો આનંદ નથી, પણ એ ભોજનને જોઈને એને ખાવા માટે જે તલબ જાગે છે ને, એ છે ડોપામાઇન. એ મંઝિલ નથી, પણ મંઝિલ સુધી પહોંચવા માટેની દોડ છે. ચાલો હવે બીજી એક લોકપ્રિય ટ્રેન્ડની વાત કરીએ, ડોપામાઇન ડિટોક્સ. શું ખરેખર આવી રીતે મગજને રીસેટ કરવું વૈજ્ઞાનિક રીતે શક્ય છે? ફરીથી, વાસ્તવિકતા થોડી જુદી છે. આપણે ડોપામાઇનને બંધ કરી જ ન શકીએ. એ તો જીવન માટે જરૂરી છે. આ ખ્યાલને ખરેખર પ્લેઝર ડિટોક્સ કહેવો જોઈએ. આનો હેતુ આવેગજન્ય વર્તણૂકોને ઘટાડવાનો છે, જેથી આપણું મગજ નાની નાની ખુશીઓને ફરીથી માણતા શીખે. તો આપણે કેટલીક માન્યતાઓને તો દૂર કરી, પણ હવે સવાલ એ છે કે જો ડોપામાઇન આનંદ નથી તો પછી એનું અસલી કામ શું છે? ચાલો હવે વિજ્ઞાનની દૃષ્ટિએ સમજીએ. ડૉક્ટર યોગેશ અખાણી આને બહુ સરળ રીતે વર્ણવે છે. ડોપામાઇન મૂળભૂત રીતે એક ન્યુરોટ્રાન્સમીટર છે. એમ સમજો કે મગજનો એક મેસેન્જર છે, એક કેમિકલ જે મગજના ચેતાકોષો વચ્ચે સંદેશા પહોંચાડે છે અને બધું બરાબર ચાલે એનું ધ્યાન રાખે છે. અને આ બધું ક્યાં થાય છે? મગજના રિવોર્ડ પાથવે, એટલે કે પુરસ્કાર માર્ગમાં. ડોપામાઇન VTA નામના એક વિસ્તારથી શરૂ થઈને ન્યુક્લિયસ એકમ્બન્સ સુધી જાય છે. બસ આ જ એ સુપર હાઇવે છે જે આપણી પ્રેરણા નક્કી કરે છે અને આપણે પુરસ્કારમાંથી કેવી રીતે શીખીએ છીએ તે પણ નક્કી કરે છે. તો કુદરતી પુરસ્કાર અને ડ્રગ્સથી મળતા પુરસ્કારમાં શું ફરક છે? NIDAની આ સરખામણી આખી વાતને એકદમ સ્પષ્ટ કરી દે છે. એ જાણે કોઈ તમારા કાનમાં ધીમેથી કંઈક કહે અને કોઈ માઇક્રોફોનમાં ચીસો પાડે, એના જેવો તફાવત છે. અને એ ચીઝ કેવી હોય એ તમે અહીંયા જોઈ શકો છો. જુઓ, ખાવા જેવા કુદરતી પુરસ્કારથી ડોપામાઇનમાં એક નાનો સામાન્ય વધારો થાય છે. પણ એની સરખામણીમાં કોકેન જેવી ડ્રગ્સ આખી સિસ્ટમમાં ડોપામાઇનનું પૂર લાવી દે છે. એ આખી સિસ્ટમને હાઇજેક કરી લે છે. આપણી પ્રેરણા માટેનું આટલું શક્તિશાળી સાધન જ્યારે ખોરવાય ત્યારે શું થાય? એ એક બેધારી તલવાર પણ બની શકે છે. ચાલો જોઈએ કે જ્યારે આ સંતુલન બગડે છે ત્યારે શું થાય છે. આ આંકડો જુઓ. વ્યસનકારક દવાઓ કુદરતી પુરસ્કારો કરતાં 2 થી 10 ગણું વધારે ડોપામાઇન મુક્ત કરી શકે છે. અને આ જ જબરદસ્ત પૂર એ ડ્રગ્સ લેવાની આદતને અત્યંત મજબૂત બનાવે છે. અને આની અસર માત્ર થોડા સમય માટે નથી હોતી. એ લાંબા ગાળે મગજને નુકસાન પહોંચાડે છે. ડાબી બાજુ એક સ્વસ્થ મગજ જુઓ અને હવે જમણી બાજુનું ચિત્ર જુઓ. ડ્રગના દુરુપયોગ પછી ડોપામાઇન સિસ્ટમ નબળી પડી જાય છે. આનો સીધો મતલબ એ છે કે રોજિંદા જીવનમાંથી આનંદ મેળવવાની મગજની કુદરતી ક્ષમતા જ ઘટી જાય છે. અને આ વાત માત્ર વ્યસનની નથી. જેમ ડૉક્ટર યોગેશ અખાણી સારાંશ આપે છે, ડોપામાઇનનું અસંતુલન પાર્કિન્સન,
ADHD અને ડિપ્રેશન જેવી ઘણી બધી ગંભીર પરિસ્થિતિઓના મૂળમાં હોય છે. આ બતાવે છે કે તે આપણા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે કેટલું કેન્દ્રીય છે. પણ અહીં એક શક્તિશાળી સત્ય પણ છે. આપણું મગજ સાજું થઈ શકે છે. આ સ્કેન બતાવે છે કે લાંબા સમય સુધી સંયમ રાખ્યા પછી ડોપામાઇન સિસ્ટમ ધીમે ધીમે સુધારવાનું શરૂ કરી શકે છે. મતલબ કે પુનઃપ્રાપ્તિ શક્ય છે. તો આ બધી માહિતીનો આપણે આપણા જીવનમાં કેવી રીતે ઉપયોગ કરી શકીએ? આપણી ડોપામાઇન સિસ્ટમને સ્વસ્થ રાખવા માટે શું કરી શકાય? ચાલો હવે કેટલીક વ્યવહારુ રીતો જોઈએ. તો પેલો ડોપામાઇન ફાસ્ટ જેની આપણે વાત કરી એને વધુ સારી રીતે કેવી રીતે કરવો? એના માટે 3 સરળ પગલાં છે. પહેલું, કોઈ એક જ સમસ્યારૂપ આદત પર ધ્યાન કેન્દ્રિત કરો. બીજું, શરૂઆત ધીમે ધીમે કરો, દિવસમાં થોડા કલાકથી. અને ત્રીજું, જે સૌથી જરૂરી છે, એ ખાલી જગ્યાને કોઈ સારી તંદુરસ્ત પ્રવૃત્તિથી ભરો. વાત માત્ર કંઈક છોડવાની નથી, પણ કંઈક સારું અપનાવવાની છે. અને રોજિંદા જીવનમાં ડોપામાઇનને કુદરતી રીતે ટેકો આપવા માટે હેલ્થલાઇન ઘણી રીતો સૂચવે છે. પણ આ બધાનો સાર એકદમ સ્પષ્ટ છે. સારો ખોરાક, નિયમિત કસરત અને પૂરતી ઊંઘ આ પાયાની વસ્તુઓ છે. એ સિવાય સંગીત સાંભળવું, ધ્યાન કરવું અને સૂર્યપ્રકાશ મેળવવા જેવી નાની નાની આદતો પણ ઘણો મોટો ફરક લાવી શકે છે. તો આ આખી ચર્ચાનો સાર શું છે? ડોપામાઇન એ વિજયની લાગણી નથી. એ તો એ શક્તિ છે જે આપણને વિજય તરફ દોડતા રાખે છે. એ પુરસ્કાર નથી, પણ પુરસ્કાર મેળવવાની પ્રેરણા છે. અને આ આપણને એક બહુ ઊંડા સવાલ પર લાવીને મૂકે છે. જો ડોપામાઇન આપણને કોઈ વસ્તુની શોધ કરવા માટે પ્રેરણા આપે છે, તો પછી આપણે દરરોજ આપણા મગજને કઈ વસ્તુની શોધ કરવા માટે તાલીમ આપી રહ્યા છીએ?